આજે લલ્લુ બિહારી આવી ગયા પાછા. કેટલા વાગ્યા? 10:42 થઈએ. પાછા આવી ગયા ચા પીવા, નાસ્તો કરવા. આપણે ચા બનાવતા હતા, ચા પૂરી થવા આવી હતી તો વિષ્ણુભાઈ આવી ગયા. આપણે ચા બનાવી. હા, થોડાક પૈસા બની જાય ને એટલે પાવર આવી જાય માણસોને, આપણને ન આવે. આમ જો મારો ભાઈ આ ચમચાના દાંડલા હલાવા હેલું નથી. આમ જો, ખાલી જો, આવી રીતના શર્ટ ફાટી જાય મારો ભાઈ. હું જય દ્વારકાધીશ. બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તો દેવુભા આવી ગયા હતા. દેવ રુદ્રના ટ્રાન્સપોર્ટના માલિક છે. દ્વારકા, સોમનાથ, જુનાગઢ, જામનગર, સુરત ટેક્સીમાં હાલે ગાડી બધી. કોઈને વેકેશન કે વીકેન્ડમાં જવું હોય તો ભાઈ દેવુભાઈનો સંપર્ક કરવા વિનંતી. દેવુભા, આપણી ચા કેવી લાગી? દેવુભા આપણા કાયમ સાંજના કસ્ટમર છે. દેવુભાઈએ ફરમાઈશ હતી કે તમે મારો વિડીયો એડિટ કરીને તમારી ચેનલમાં મેકવા વિનંતી. જય દ્વારકાધીશ. આજે સાંજના 9 વાગી ગયા, હોટલ બંધ કરીને આવી ગયા. આજે દિવસમાં કામ કરતા હતા, ખાલી શર્ટ ફાટી ગયો હતો. તો આજે મમ્મી કહે કે નવા કપડાં લઈ આવો. હવે જાય ભાઈબંધને ફોન કર્યો નવા કપડાં લેવા. હવે પાણીના ટાંકા આવી ગયા. ભાઈબંધની રાહ જોઈ કેટલી વારમાં આવે છે. યાજ્ઞિક રોડ માથે આવી ગયા હતા વાયરસમાં. અશ્વિનભાઈ આગળ. હા, વાયરસ લુગડા લઈ લીધા આપણે, ફિટિંગમાં લઈ લીધા. જોઈ લેજો યાજ્ઞિક રોડ. અશ્વિનભાઈ ગાડી આંકે. કાલ લુગડા આવવાના, ફિટિંગમાંથી લેવા આવવાના. હવે જાય રખડવા.